નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે તો તે યોજનામાં ડિજિટલ ગુજરાતના પોર્ટલ પરથી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो बात करी ले मित्रों के क्या क्या डॉक्यूमेंट की जरूर पड़े, क्या क्या तमारे डॉक्यूमेंट अपलोड करवाना रहेशे तेना विषे। तो अहीं सौथी पहेला तो तमारे विद्यार्थीनो जातिनो जे दाखलो छे के जातिनुं प्रमाणपत्र छे ते तमारे आपवानुं रहेशे। सक्षम अधिकारी द्वारा आपवामां आवेलुं जे जातिनुं प्रमाणपत्र छे ते तमारे फॉर्म भरते वखते अपलोड करवानुं रहेशे। त्यार पछी तो के सक्षम अधिकारी द्वारा आपवामां आवेलुं वालीनो जे वार्षिक आवकनो दाखलो छे એટલે કે आवक અંગેનું જે પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। મિત્રો આ જે આવકનો દાખલો છે તે વિદ્યાર્થીના પિતાના નામનો હોવો જોઈએ, પરંતુ જો પિતા હયાત ન હોય તો તેવા સંજોગોમાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરી અને તમે માતાના નામનો આવકનો દાખલો અપલોડ કરી શકો છો। અથવા તો મિત્રો માતા પિતાઓએ છૂટાછેડા લીધેલ હોય તો તેવા સંજોગોમાં છૂટાછેડાનો જે આદેશ છે અથવા તો છૂટાછેડા લીધેલ છે તે અંગે કોઈ પણ આધાર પુરાવો રજૂ કરી અને તમે માતાના નામનો આવકનો દાખલો રજૂ કરી શકો છો। તે સિવાય તમારે પિતાના નામનો જ આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। હવે જે વિદ્યાર્થીના પિતા અથવા તો જે વાલી છે તે સરકારી નોકરી કરતા હશે તો તે વિદ્યાર્થીઓએ આવકના દાખલાની સાથે સાથે આવક અંગેનું જે ઇન્કમ ટેક્સ માટેનું ફોર્મ 16 છે એટલે કે ફોર્મ 16 છે તે પણ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ધોરણ 10 થી માંડી અને જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની ફાઇનલ વર્ષની માર્કશીટ છે તે ક્રમ અનુસાર અપલોડ કરવાની રહેશે। એટલે કે ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે કે જેમાં ખાતા નંબર, બેંક શાખાનો IFSC કોડ નંબર છે, બેંક શાખાનું નામ છે તે ફરજિયાત હોય તે તમારે અપલોડ કરવાની રહેશે અથવા તો રદ કરેલ ચેક તમારે અપલોડ કરવાનું રહેશે। મિત્રો અહીં તમારી બેંકને અન્ય બેંક સાથે જો મર્જ કરી દેવામાં આવેલી છે તો જે નવી બેંક છે તે શાખાનો IFSC કોડ અને જે બેંક એકાઉન્ટ નંબર વાળી જે પાસબુક છે અથવા તો ચેક છે તે તમારે આપવાનું રહેશે। જો તમે જૂની જે બેંકની ડિટેલ છે તે તમે આપશો, જૂની બેંકની પાસબુક કે ચેક આપશો તો તેવા સંજોગોમાં મિત્રો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો ધોરણ 10 પછી જો અભ્યાસમાં કોઈ પણ સંજોગોમાં તમે વચ્ચે બ્રેક લીધેલ છે તો તે સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી અથવા તો કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે અંગેનું તમારે એક એકરારનામું કરવાનું રહેશે અને એકરારનામું તમારે અપલોડ કરવાનું રહેશે। જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તેવા સંજોગોમાં તમારે હોસ્ટેલનું સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે। હવે આ જે સર્ટિફિકેટનો નમૂનો છે તે મિત્રો ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવેલું છે, ત્યાંથી તેની PDF ફાઇલ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વિગત ભરી અને જે હોસ્ટેલરના જે સત્તા અધિકારીઓ છે તેમના સહી સિક્કા કરાવી તેને વ્યવસ્થિત સ્કેન કરી અને તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે। જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। તે સિવાય તમે જે ફી ભરેલ છે તે ફીની તમામ પહોંચ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। જો વિદ્યાર્થીના મેરેજ થઈ ગયેલા હોય એટલે કે પરિણીત હોય તો તેવા કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે। તે સિવાય વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે અને જિલ્લા અધિકારી દ્વારા અન્ય ડોક્યુમેન્ટ જો માંગવામાં આવે તો પણ તે તમારે આપવાના રહેશે। મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત સ્કેન કરી અને તમારે અરજી ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથે આ તમામ ડોક્યુમેન્ટની પ્રમાણિત કોપી જોડી અને મિત્રો તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થામાં તમારે તે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર હાલ અત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।